નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, અહીં આપણે સ્કૂલની અંદર છીએ. અહીં આપણી સામે એક દીકરી દેખાય છે. હવે દીકરીની કલાને પ્રોત્સાહિત કરવા માટે મેં આ સામાન્ય વિડીયો ઉતાર્યો છે મિત્રો, જે તમને ગમશે. હવે અહીં તમે જોઈ શકતા છો. શું નામ છે બેટા તારું? મારું નામ પટેલ અને શ્રી જીતેન્દ્ર કુમાર છે. હું ધોરણ 9 ક ની વિદ્યાર્થીની છું. હા, 9 કની વિદ્યાર્થીની અનુશ્રી આપણી સાથે છે. તને ખબર છે તારા નામમાં બહુ વિશિષ્ટતા છે? અનુશ્રી. અનુશ્રીનું વાસ્તવમાં અનુ વત્તા શ્રી. શ્રી એટલે લક્ષ્મી થાય અને અનુ એટલે ના જેવી, લક્ષ્મીના જેવી એવું થાય. અને ખાસ કરીને મેષ રાશિની તારું નામ છે, જે અ લ અને ઈ અક્ષરો આવે છે. કૃતિકા નક્ષત્ર કહેવામાં આવે છે, બરાબર. અને તને ખરેખર તારું નામ તારા કોને ફઈએ પાડ્યું છે? હા, મારા મામાએ પાડ્યું છે. મામાએ પાડ્યું છે. હવે નામ બહુ વિશિષ્ટ એટલા માટે છે કે આ નામની અંદર અનુશ્રી, જે મેં વાત કરી ને, અનુ એટલે ના જેવી અને શ્રી એટલે લક્ષ્મીના જેવી, મેષ રાશિ કૃતિકા નક્ષત્રમાં આ તારું નામ આવે છે. અને ખાસ કરીને આ જે રાશિવાળી વ્યક્તિ હોય ને, એનામાં 2-3 ગુણો બહુ વિશિષ્ટ છે. હું તને કહું, કદાચ તને ના ખબર હોય તો. એક તો તારી કલ્પના શક્તિમાં જબરજસ્ત વધારો હશે. એ જો કે ત્યાં બનાવ્યું છે એના ઉપરથી, કારણ કે એકાગ્રતાવાળા વ્યક્તિ હોય છે આવી. પછી વિશિષ્ટ દિવસ એનો મંગળવાર કહેવામાં આવે છે. અને રંગ લાલ રંગ અને સફેદ રંગ એ એનો પ્રિય રંગ હોય છે. 9નો અંક શુભ ગણાય છે. આ બધું જ્યોતિષીની વાતો છે, જે કદાચ તને ના પણ ખબર હોય. હવે અહીં તમે મિત્રો જોઈ શકતા હશો, એને સુંદર મજાની સર્જનાત્મક કૃતિ રજૂ કરી છે. અહીં તમે જુઓ, 2 વ્યક્તિ દેખાય છે. એક જેન્ટ્સ છે, મેલ છે, એક ફિમેલ છે. બાજુમાં એક સુંદર મજાનું કેલેન્ડર છે. સુંદર ઉપર ડિઝાઇન છે. આ ભરત ગૂંથણથી એને બનાવેલું છે. ગોળ લીધેલું છે, સર્કલ લીધું છે, જેમાં પણ ગણિતનો ઉપયોગ કરેલો છે. અને સુંદર મજાની ડિઝાઇન છે. હવે અનુશ્રી, આ તે શું બનાવ્યું છે કે? આ મારા ભાઈના મેરેજમાં આપવા માટે મેં બનાવી છે. જે દિવસ એમના લગ્ન છે એ દિવસમાં મેં એકન હાર્ટ દોરેલ છે અને એનું મેં એકન એમના લેંગો. હવે જો એને બિચારો, એનું બુદ્ધિમત્તાનો આંક કેટલો ઊંચો છે કે એના ભાઈના મેરેજ છે. હવે ભાઈના મેરેજ માટે મને આ કૃતિ બનાવી છે. જો એને કેલેન્ડર મૂકેલું છે. એનું કહેવું એવું છે કે આ માર્ચ મહિનાની 6મી તારીખે એનું બ્રધરનું મેરેજ છે. તો એના બ્રધરને યાદગીરી રૂપે આપવા માટે અહીં જો એના બ્રધરનું સિમ્બોલિક ચિહ્ન બનાવેલું છે, ફિગર, અને એની ભાભીનું બનાવેલું છે. એટલે કહેવાનો મતલબ કે આ સર્જનાત્મક, આ સર્જન કરવાનો હેતુ એનો છે સ્પેશિયલ. ભાઈના મેરેજમાં આપવાનું છે. હા, કેમ આપવાની ઈચ્છા થઈ તારા ભાઈના મેરેજમાં? મને ઈચ્છા થઈ કે ના, મતલબ એમ મેં જોયું હતું ઘણા બધા ફોનમાં વિડીયો કે જેમાં આવું તે બનાવતા હતા, તો મેં કીધું હું પણ બનાવું આવું. તો ના, એ વાત તો સાચી. તું કેવી રીતે બનાવવાનું તને પ્રોત્સાહન મળ્યું એ તો બરાબર, પણ તને ભાઈને કેમ આપવાની ઈચ્છા થઈ એમ? મારા ભાઈને મને આપવાની ઈચ્છા થઈ, કારણ કે મારા ભાઈ મારા જોડે દર વખત મારા જે હોય, મારે કોઈ કામ હોય કે ગઈ હોય, એટલે એનો ભાઈ એને જોડે રહેશે અને એની સફળતા માટે એ સતત પ્રોત્સાહિત કરતો હોય છે. અને ભાઈને આ પ્રેમની નિશાની કે જે લાંબા સમય સુધી એને યાદ રહે, એટલા માટે એને આપવાની ઈચ્છા છે એમ. બરાબર, બેસ્ટ વસ્તુ. સારું, આના માટે તે શું કર્યું છે એમ? કેટલા દિવસની મહેનત છે તારી? મારી 5 દિવસની મહેનત છે આમાં. હું સલંગ 2 કલાક કે 3 કલાક બેસતી હતી અને આને બનાવી છે. એટલે કહેવાનો મતલબ કે દિવસ દરમિયાન જ્યારે એ થાકતી હોય અથવા વાંચવામાં થોડી એને એમ થાય કે ચલો હવે રેસ્ટ લેવો છે, તો એવા સમયે ફાજલ સમયનો એનો ઉપયોગ કર્યો છે દિવસની અંદર 2 થી 3 કલાકનો. હવે જુઓ તમે આનો મિત્રો, તમે બારીકીથી જોશો ને તો આ જે ફિગર બનાવેલી છે ને, એ તમે જુઓ, એટલી બેસ્ટ ફિગર બનાવેલી છે. કારણ કે આવું નાનું નાનું કામ, ભરત ગૂંથણનું કામ કરવું ને, એ બધા લોકો કરી શકતા નથી. જેનામાં ચોક્કસ પ્રકારની સ્કિલ હોય, બરાબર, એ જ લોકો આ કરી શકતા છે. કારણ કે સોય સાથે નાના દોરા સાથે કામ કરવાનું હોય છે. હવે આ જે પાનેતર તે પહેરાવ્યું છે, એ આઈડિયા કોને આપ્યો તને? એ આઈડિયા મને કોઈ આપ્યો નથી, પરંતુ અમારા ઘરે જે વેસ્ટ કાપડ બચે છે એમાંથી મેં બનાવેલી છે. બરાબર, વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી. અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો એના આઈડિયા આવ્યો. અને કાપડ પણ એને જુઓ તમે, લગ્નની અંદર ખાસ કરીને જે આ પ્રમાણેની કાપડનો ઉપયોગ થતો હોય છે, તો એને એ પ્રમાણે ડિઝાઇન બનાવેલી છે. સુંદર મજાની કૃતિ બનાવેલી છે.
તો હવે તાર મમ્મી પપ્પાનો કોઈ સહકાર ખરો આમાં? ના, મમ્મી પપ્પાનો કોઈ સહકાર નથી, ખાલી એમને મને સપોર્ટ કર્યો છે કે તારે જે બનાવવું હોય તું બનાવી શકે છે. બરાબર. અને તને સંપૂર્ણ સમતોલ આહાર આપતા હોય છે. એટલે હવે જો એને પપ્પા શું કરે છે? મારા પપ્પાને ધંધો છે, એરિયા દરબારી પહેરવેશનો, મતલબ એમનો ધંધો છે. દરબારી પહેરવેશનો સેલિંગનો ધંધો છે અને મમ્મી ઘરકામ કરે છે. હા, એટલે મમ્મી ઘરકામ કરે છે, પણ એને બંને મમ્મી અને પપ્પાએ એને પ્રોત્સાહિત કરી છે કે તને ઈચ્છા હોય એ પ્રમાણે તું તારા આ રીતે કામગીરી કર. હવે એની મમ્મીને અને પપ્પાને મારા આ પ્રસંગે ખાસ કહેવું છે કે તમારી દીકરીનો આ જે શોખ છે ને સર્જનાત્મકતાનો, એ ખરેખર એને તક આપજો, કારણ કે આમાં ઘણા બધા ફાયદા છે એના માટેના. હવે તમને થશે કેવા કેવા ફાયદા હોઈ શકે, તો જો નંબર 1, આવું કંઈક કરવાથી જો એ તમે જુઓ એને ગોળ સર્કલ બનાવેલું છે, કેલેન્ડર મૂકેલું છે, ગણિતના આંકડા સાથે રમે છે, ચોક્કસ ફિગર એને બનાવેલી છે, એટલે ગણિતનો એનો સારામાં સારો વિકાસ થશે. બીજી વસ્તુ, એની કલ્પના શક્તિ, આ બનાવતી વખતે એની કલ્પના શક્તિમાં વધારો થશે અને થયો હશે તો જ એને આ કામ કર્યું હશે. બરાબર. ધીરજનું પણ આમાં તમે જુઓ નાની નાની વસ્તુઓ એને બનાવતા. આ 2 નામ લખેલા છે, કોના નામ છે? એ મારા ભાઈ અને ભાભીનું નામ લખેલું વધુ છે. એને કાર્તિક અને હેલી. બરાબર. એના ભાઈનું અને એના ભાભીનું નામ લખ્યું છે. એનો મતલબ એ છે કે આટલું નાનું બારીકઈથી ગૂંથણ કરવું ને એ ધીરજ જોઈએ એના માટે. તો એનામાં ધીરજનો ગુણ ડેવલપ થશે, આત્મવિશ્વાસનો વધારો, એકાગ્રતા હશે તો જ આ કામ કરી શકાય છે એમ. એટલે એકાગ્રતાનો ગુણ પણ તમારી દીકરીમાં ડેવલપ થશે આવું ભરત ગૂંથણનું કામ કરવામાં. અને બીજી વસ્તુ કે માનસિક તણાવ જે હોય એમાં જબરજસ્ત ઘટાડો થાય છે. અભ્યાસની અંદર સતત જ્યારે બાળક એક આખો દિવસ બેસતું હોય છે ને, એટલે છેવટે એને થાક કંટાળો આવતો હોય તો એવા સમયે પણ આવી પ્રવૃત્તિ એને એક જોમ જુસ્સો આપે છે. તો બહુ ખરેખર આ જરૂરી છે. બીજું તારે શું કહેવું છે? આવું કંઈ બીજું કામગીરી કરે? મારી ચેનલ પણ છે આમાં, અનુશ્રીની ક્રિએટિવિટી, જેમાં આવી રીતે હું હવે જો આ દીકરીએ એક યુટ્યુબ ચેનલ પણ બનાવેલી છે, અનુશ્રીની ક્રિએટિવિટી. એના ઉપર પણ તમે જઈને આનું કામગીરી તમે જોઈ શકો છો. અને ધોરણ 9ની જ વિદ્યાર્થીની છે, છતાં આટલું સુંદર મજાનું ખરેખર એને તમે જો એને માથામાં તાર ભાભીને ત્યાં અંબોડો પહેરાવ્યો છે, શું પહેરાવ્યો છે? જો એને હેરસ્ટાઈલ વાળી છે એમાં. હવે જો હેરસ્ટાઈલ પણ એને સુંદર મજા. કહેવાનો મતલબ કે આવી હેરસ્ટાઈલ બનાવવી, આવું વિચારવું, વિચાર શક્તિ, આવું કામગીરી કરવાથી બાળકમાં વિચાર શક્તિ ડેવલપ થાય છે. બરાબર. કલ્પના શક્તિ, વિચાર શક્તિ, આત્મવિશ્વાસમાં વધારો, એકાગ્રતામાં ભરપૂર વધારો, ધીરજ વધે છે, ગણિતની સ્કિલ્સ. અહીં તમે જુઓ એને ગોળ દોર્યું છે, ઘણી જગ્યાએ એને રેક્ટેંગલ દોરેલું છે, ઉપર ફૂલોની ડિઝાઇનો મૂકેલી છે, તો પરવૈલાકાર પેરાબોલા બનાવેલો છે. તો આ બધા ગુણો બાળકમાં જ્યારે આવી કામગીરી કરવાથી થાય છે. તને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. ભવિષ્યમાં પણ તું સતત આગળ વધે અને આ તારી જે એક્ટિવિટી છે તું દીકરી ચાલુ રાખે ને એવું અમે ઈચ્છીએ છીએ. અમારા લાયક કંઈ પણ સ્કૂલની જરૂરિયાત હોય તો તારે ચોક્કસ કહેવાનું. બીજું તારે કંઈ કહેવું છે? ના, થેન્ક યુ. ઓકે, આભાર. જય હિન્દ.